દહેગામના ચેખલા પગી ગામમાં સિજરાવાળી જોગણી માતાના 13મા પાટોત્સવની ઉજવણી કરવામાં આવી। દહેગામ તાલુકાના ચેખલા પગી ગામમાં આવેલ રાજરાજેશ્વરી શ્રી જોગણી માતાનો 13મો પાટોત્સવ યોજાયો હતો, જેમાં ચેખલા પગી ગામમાં વાસણા ચૌધરી રોડ પર આવેલ જોગણી માતાજીના મંદિરમાં સવારથી જ શાસ્ત્રજ્ઞ દ્વારા મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગામના યુગલો દ્વારા પૂજાપાઠ કરવામાં આવ્યા હતા। બપોરે સમસ્ત સિજરાવાળી જોગણી માતા યુવક મંડળ દ્વારા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમસ્ત ચેખલા પગી ગ્રામજનો તેમજ આજુબાજુના તમામ ગામના ભક્તજનોએ મહાપ્રસાદનો લાહવો લીધો હતો। આ મહાપ્રસાદના દાતા તરીકે દેસાઈ કાનજીભાઈ વાલજીભાઈ પરિવારનો સમસ્ત ચેખલા પગી ગામ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। રાત્રે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જાણીતા ગાયક હિરલ રાવળ તેમજ વિજય દેલવાડ દ્વારા ગરબાની મોજ કરાવાઈ હતી। શું તમારું નામ જાણી શકું છું? હા, મારું નામ રાઠોડ રામસિંહ પવાર છે। ગામ ચેખલાગઢ। શું આયોજન હતું આજે? આજનું આયોજન હતું, જોગણી માતાનું એક મંદિર આવેલું છે અને બહુ જ આસ્થાનું કેન્દ્ર છે। લોકો એમના ચરણે બહુ આવે છે। આજ તેમનો ભવ્ય પાટોત્સવનો ઉત્સવ રાખેલો હતો, એટલે ઘણી અમારા ગામની દીકરીઓ, આજુબાજુની જનતા આવી અને માના આશીર્વાદ લીધા તેમજ ભોજન પ્રસાદ ગ્રહણ કરી અને અતિશય આનંદ મેળવેલ છે। મહાપ્રસાદનો દાતા કોણ હતું? આ ભોજન પ્રસાદમાં દાતા હતા કાનજીભાઈ વાલજીભાઈ દેસાઈ અને ગોવિંદભાઈ વાલજીભાઈ દેસાઈ તરફથી તમામ ભોજન સામગ્રીનો ખર્ચ એમના તરફથી કરવામાં આવેલો હતો। આમ સમસ્ત ચેખલાપગી ગ્રામજનો દ્વારા આયોજન કરવામાં આવ્યું। ચેખલાગઢ ગામથી પણ ઘણો બધો લોકફાળો મળેલો છે। યથાશક્તિ જેને જે મળે તે દાન આમાં આપતા હોય છે। કેટલી સંખ્યામાં કુલ હાજર હશે ભાઈ ભક્તો? અંદાજે મારું એવું માનવું છે કે 7 થી 10 હજાર ભક્તો પ્રસાદ લેવા માટે આવી ગયા છે। સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે। નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો।